નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભૂમિ પ્લાસ્ટિક વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા પરિવાર પર જીવલેણ હુમલો। મંજુબેન બાબુભાઈ મકવાણા અને તેમના પુત્ર વિપુલ બાબુ મકવાણા પર 10 થી 15 શખ્સો તૂટી પડ્યા હતા। હુમલાખોરોએ છરી, ધોકા, પાઇપ અને પાવડા જેવા હથિયારો વડે કર્યો હુમલો। હુમલામાં મંજુબેનનો હાથ ભાંગી ગયો, વિપુલને પણ થઈ ઇજાઓ। બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા। પરિવારજનોના જણાવ્યા અનુસાર પુત્રવધૂને તેડવા જતા સાસરી પક્ષના લોકોએ કર્યો હુમલો। અગાઉ પણ પુત્રવધૂના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો વિપુલ મકવાણાનો આક્ષેપ। પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। તમારું નામ? મારું નામ મંજુબેન। તમે શું ઘટના બની ગઈ? હા, શું બની ગઈ? અમારે તેડવા ગયા તો વહુને અમારે વહુને તેડવા ગયા ને તો અમારી માથે હંતાઈ એના મારી વહુને માં છે ને એના ભાઈને માથે રહીને અમારી માથે હુમલો કરાવ્યો। સર્યું મારા છોકરાને સર્યું માર્યું અને મને લાકડીયું મારી। બે મા દીકરાને પાડી દીધા। મા દીકરો જ હતા અને એ હતા 20-25 જણા। હા, 20-25 જણા હતા અને અમારી માથે આવી કેસ કરી નાખ્યો। અમને કે તેડી જાવ કે તો અમે તેડવા ગયા રાજી ખુશીથી, તો અમારી માથે હુમલો કરી નાખ્યો સીધો। શું બધા અત્યારે ક્યાં આવ્યો તમે? અમે અત્યારે અહીંયા વકરા કાઢે। હોસ્પિટલમાં હા, હોસ્પિટલમાં આવ્યા છે। ધોરાજી।